બીરબલની ક્ષમતા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। બાદશાહ અકબરના દરબારમાં બીરબલનો દબદબો હતો। બીરબલની ચતુરાઈ અને સમજદારી તેને રાજા માટે ખાસ બનાવી દીધી હતી। આ કારણથી દરબારમાં ઘણા લોકો બીરબલની ઈર્ષ્યા કરતા હતા। આ લોકોમાં બાદશાહ અકબરના સાળા પણ હતા। સાલે સાહેબે બીરબલને અપમાનિત કરવાની એક પણ તક છોડી દીધી, પરંતુ દરેક વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો। બેગમનો ભાઈ હોવાથી રાજાએ પણ તેને કંઈ કહ્યું નહીં। એક દિવસ બીરબલની ગેરહાજરીમાં સાલે સાહેબે બાદશાહ અકબર પાસે દીવાન પદની માંગણી કરી। રાજાએ વહુની કસોટી કરવાનું વિચાર્યું। તેણે તેના સાળાને કહ્યું, આજે વહેલી સવારે મેં મહેલની પાછળ બિલાડીના બચ્ચાનો અવાજ સાંભળ્યો। એવું લાગે છે કે બિલાડીએ બાળકોને જન્મ આપ્યો છે। જાઓ અને જુઓ કે આ સાચું છે કે નહીં। વહુ ઝડપથી મહેલની પાછળ ગયા અને પાછા આવ્યા અને કહ્યું, તમે કહ્યું તે સાચું છે। મહેલની પાછળ એક બિલાડીએ બાળકોને જન્મ આપ્યો છે। રાજાએ કહ્યું, ઠીક છે, કૃપા કરીને મને કહો કે બિલાડીએ કેટલા બાળકોને જન્મ આપ્યો છે। વહુએ જવાબ આપ્યો, મને આ ખબર નથી, હું જલ્દી જાણી લઈશ મહારાજ। આટલું કહીને તે ફરી મહેલની પાછળ ગયો અને પાછો આવ્યો અને કહ્યું કે મહારાજ, બિલાડી 5 બાળકોની માતા બની છે। બાદશાહ અકબરે પૂછ્યું, ઠીક છે, કૃપા કરીને મને કહો કે તે 5 બાળકોમાંથી કેટલા સ્ત્રી છે અને કેટલા પુરુષ છે। સાળાએ જવાબ આપ્યો, મેં આ જોયું નથી, હું જોઈને પાછો આવીશ। આટલું કહીને તે ફરી મહેલની પાછળ જાય છે અને થોડીવાર પછી પાછો આવે છે અને કહે છે, મહારાજ, બિલાડીના 5 બચ્ચામાંથી 3 નર અને 2 માદા છે। બાદશાહ અકબરે ફરીથી તેના સાળાને પ્રશ્ન પૂછ્યો, નર બિલાડીના બચ્ચાનો રંગ કયો છે? પ્રશ્નના જવાબમાં વહુએ કહ્યું, હું તપાસ કરીને તરત જ આવીશ। બાદશાહ અકબરે કહ્યું, છોડો, બેસો। આ સમયે બીરબલ શાહી દરબારમાં પહોંચી ગયો હતો। રાજાએ બીરબલને કહ્યું, બીરબલ, બિલાડીએ મહેલની પાછળ બાળકોને જન્મ આપ્યો છે। જરા જુઓ કે આ સાચું છે કે નહીં। બીરબલે કહ્યું, મહારાજ, હું તરત તપાસ કરીશ અને પાછો આવીશ। એમ કહીને તે મહેલની પાછળ જોવા ગયો। પાછા ફરતાં બીરબલે બાદશાહ અકબરને કહ્યું, મહારાજ, બિલાડીએ બાળકોને જન્મ આપ્યો છે। રાજાએ બીરબલને પૂછ્યું, બિલાડીએ કેટલા બાળકોને જન્મ આપ્યો છે? બીરબલે તરત જ જવાબ આપ્યો, મહારાજ, 5 બાળકોના। રાજાએ ફરીથી પૂછ્યું, કેટલા બિલાડીના બચ્ચા માદા છે અને કેટલા નર છે? બીરબલે તરત જ જવાબ આપ્યો, મહારાજ, 3 નર અને 2 સ્ત્રીઓ। બાદશાહ અકબરે ફરી એકવાર બીરબલને પૂછ્યું, નર બિલાડીના બચ્ચાનો રંગ કયો છે? બીરબલે તરત જ જવાબ આપ્યો, મહારાજ, 2 બાળકોનો રંગ કાળો છે અને એકનો રંગ ભૂરો છે। હવે મહારાજે નજીકમાં બેઠેલા તેમના સાળા તરફ જોયું અને પૂછ્યું, આ વિશે તમારું શું કહેવું છે? વહુ શરમમાં માથું નમાવીને બેઠી અને કંઈ બોલી ન શકી। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે કોઈની સફળતાની ઈર્ષ્યા ન કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।